બનાસકાંઠા જિલ્લામાં વિકાસને નવી ગતિ આપવા માટે મહત્વપૂર્ણ પહેલ હેઠળ પાલનપુર ટાઉન હોલ ખાતે રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીના વરદ હસ્તે વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ હેઠળ કુલ 160.65 કરોડના વિકાસલક્ષી કાર્યોનો પ્રારંભ કરવામાં આવ્યો, જે જિલ્લાની સર્વાંગી પ્રગતિ માટે મીલનો પથ્થર સાબિત થશે। આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું કે રાજ્ય સરકારની ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પાલનપુર ખાતે નવી કલેક્ટર કચેરીને ગ્રીન બિલ્ડિંગ સ્વરૂપે વિકસાવવામાં આવી રહી છે। આ આધુનિક બિલ્ડિંગ પર્યાવરણને અનુકૂળ સુવિધાઓથી સજ્જ છે, જેમાં કુદરતી પ્રકાશનો વધુ ઉપયોગ થાય તેવી ડિઝાઇન અને તાપમાન નિયંત્રણ માટે આધુનિક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। પરિણામે ઉર્જા બચતની સાથે આરામદાયક વાતાવરણ ઉપલબ્ધ થશે। તેમણે વધુમાં જણાવ્યું કે રાજ્ય સરકાર લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આગાહીભર્યો અભિગમ અપનાવી રહી છે, જેથી પ્રશાસન અને નાગરિકો વચ્ચે વધુ સુમેળ સર્જાય। નવી કલેક્ટર કચેરી ભવિષ્યમાં ડિજિટલ અને આધુનિક સેવાઓથી સજ્જ બની જિલ્લા માટે એક આદર્શ કેન્દ્ર તરીકે ઉભરી આવશે। કાર્યક્રમ દરમિયાન માર્ગ અને મકાન વિભાગ તેમજ સિંચાઈ વિભાગના મહત્વના પ્રોજેક્ટ્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો। ખાસ કરીને કાણોદર ખાતે અંદાજે 53.96 કરોડના ખર્ચે બનેલા ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું, જે અમદાવાદ તરફ જતા વાહન ચાલકો માટે ટ્રાફિકની સમસ્યા દૂર કરવામાં સહાયક બનશે। તે ઉપરાંત દાંતા તાલુકામાં મોટા સડા નાગેલ સહિતના માર્ગોના સુધારણા માટે કરોડો રૂપિયાના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। વિકાસની સાથે સાથે પ્રવાસન ક્ષેત્રે પણ વિશેષ ભાર મુકાયો હતો। બનાસકાંઠામાં એગ્રો ટુરિઝમ અને એસ્ટ્રો ટુરિઝમ માટે વિશાળ તકો હોવાનો ઉલ્લેખ કરીને નવી પેઢીને ખેતી અને ગ્રામ્ય જીવન સાથે જોડવા આ ક્ષેત્ર મહત્વપૂર્ણ બની શકે તેવી આશા વ્યક્ત કરવામાં આવી। સર્વિસ સેક્ટરને મજબૂત બનાવવાથી જિલ્લાના આર્થિક વિકાસને નવી દિશા મળશે। આ કાર્યક્રમમાં પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર, જિલ્લા કલેક્ટર મિહિર પટેલ સહિતના અધિકારીઓને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો હાજર રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમ વિકાસના નવા યુગની શરૂઆત તરીકે જોવામાં આવી રહ્યો છે, જે બનાસકાંઠાને પ્રગતિના માર્ગે આગળ ધપાવશે। આ જે કામ છે, હું ઘણા બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલો છું અને હું પોતે થોડોક અલગ વિચારવાવાળો માણસ છું। એ દ્રષ્ટિએથી ખૂબ બધી જગ્યા ફર્યા પછી એટલું કહી શકીશ કે આ કલેક્ટર કચેરીની જેને પણ ડિઝાઇનનો જે વિચાર આવેલો છે, એ આપણી જૈન જી સિરીઝ જેટલી છે, એ બધાને એમ લાગે કે મારું પાલનપુર, મારું બનાસકાંઠા બદલાઈ રહ્યું છે એવી ડિઝાઇન તમે પસંદ કરી છે। મિશન લાઈફ જે નરેન્દ્રભાઈની 2070ની જે કલ્પના છે, એને ધ્યાને રાખીને ગ્રીન બિલ્ડિંગ બનાવ્યું છે। માત્ર ગ્રીન બિલ્ડિંગ એટલે ભારતનું એક કાઉન્સિલ છે, ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ, અને એનું સર્ટિફિકેશન આમાં થયેલું છે। અને એવું આખા ગુજરાતની કોઈ કલેક્ટર કચેરી બને એ આ પહેલી છે। અને આખો દિવસ લાઇટ ન કરવી પડે એ પ્રકારની ડિઝાઇન તૈયાર કરી, સવારથી સાંજ સુધી અજવાળું જ રહે આ બિલ્ડિંગની અંદર એવી વ્યવસ્થાઓ પણ આ બિલ્ડિંગની અંદર કરવામાં આવી છે। એનું ટેમ્પરેચરનું પણ ધ્યાન રખાયું છે। દરેકની ઓફિસમાં એસી શક્ય નથી, પરંતુ બિલ્ડિંગની ડિઝાઇન જ એ રીતે નક્કી કરેલી છે કે 9 મહિના 10 મહિના તો એની જે ડાયરેક્શન જે હોય છે, એ ડાયરેક્શનની અંદર એનું વિન્ડ જે છે એ તમને ઠંડક જ આપે એવા પ્રકારની ડિઝાઇનનું ધ્યાન પૂરેપૂરું આ બિલ્ડિંગની અંદર રાખવામાં આવ્યું। મને ખૂબ આનંદ થયો છે મીરભાઈ, આપની ટીમે, રાજ્ય સરકારે, આરએનબીએ જે મહેનત કરી છે ને, એ રિયલી એપ્રિશિએટેબલ છે। અને આ એટલા માટે પણ કરવામાં આવે છે, અને મને ધ્યાન છે ત્યાં સુધી આની એક મર્યાદા છે કે જિલ્લા કલેક્ટર કચેરીને પૈસાની મર્યાદા છે કે આટલી મર્યાદાની અંદર કરવું જોઈએ। એ મર્યાદાઓ ઓળંગીને પણ માન્ય મુખ્યમંત્રી શ્રી આની મંજૂરી આપી છે। બીજી મર્યાદા સ્થળની છે, 10,000 સ્ક્વેર મીટરની જ મર્યાદાઓ કલેક્ટર કચેરી માટે છે, પણ આપણી કચેરી માટે 18,500 સ્ક્વેર મીટર માટે પણ મંજૂરી આપી છે। એની અંદર બિલ્ડિંગ બનેલી છે।